જાફરાબાદ શહેરમાં ભગવાન શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। રામનવમીના પાવન પર્વે રામજી મંદિરે મહાઆરતી બાદ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રામાં ડીજે, ઢોલ નગારા, ભગવાન શ્રીરામનો ભવ્ય રથ અને મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિની બહેનો, આરએસએસના કાર્યકરો તેમજ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા। શોભાયાત્રા રામજી મંદિરથી શરૂ થઈ ઉચાણિયા, ગિરિરાજ ચોક, નવી બજાર, નવઘરા બજાર, કામનાથ મંદિર અને ત્રિકોણ બાગ થઈને ગિરિરાજ ચોકમાં પૂર્ણ થઈ હતી। આ યાત્રામાં વિવિધ વેશભૂષાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં ખાસ કરીને ઘોડા પર સવાર શિવાજી મહારાજ, રામ રાજ્ય અને ભવાની માતાની ઝાંખીઓ જોવા મળી। માતૃશક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો પણ બહોળી સંખ્યામાં જોડાઈ હતી। આજે જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 44મી વખત જાફરાબાદમાં ઉજવવામાં આવ્યું છે। દર વખતે આપણે સવારના શોભાયાત્રા કાઢતા હોય, પણ આ વખતે યુવાનોની એક ફરમાઈશ હતી કે આપણે સાંજે કાઢીએ, તો 3:30 શ્રી રામજી મંદિરથી આપણે શોભાયાત્રાનું શરૂઆત કરી હતી। અને આ શોભાયાત્રામાં જાફરાબાદ શહેર અને તાલુકાના હરેક હિન્દુ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓને બધા હાજર રહ્યા હતા। આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉપટી હતી, ત્યારે જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને નગરપાલિકાના પ્રમુખ પ્રફુલભાઈ બારિયા, કોળી સમાજના પ્રમુખ મનારભાઈ બારિયા, કે જેમણે આ વખતે જાફરાબાદમાં જે રાતની શોભાયાત્રા હતી, તો એમને નગરપાલિકા દ્વારા ખૂબ જ સરસ જાફરાબાદમાં લાઇટિંગ અને એમનો પૂરો સ્ટાફ અમને આ મદદમાં આપ્યો હતો, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ત્યારબાદ શોભાયાત્રામાં થોડુંક હાલો ત્યાં સુધીમાં સ્ટોલની અઢળક જગ્યા કે જેની કોઈ સીમા નથી, હજારોની સંખ્યા હતી, ત્યારે પણ જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોકમાં જે ફરાળી ચેવડો, પેડા એ આપણે જય માતાજી કન્સ્ટ્રક્શન મુનાભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ ભૂદેવ ગ્રુપ દ્વારા ઠંડુ રાખવામાં આવ્યું હતું, વેપારી એસોસિએશન દ્વારા રાખવામાં આવ્યું હતું, ગિરિરાજ ચોકમાં મહાકાળી ટ્રેડર્સ રાજુભાઈ દ્વારા રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજસ્થાની પુરોહિત દ્વારા લચ્છીનું આયોજન હતું, ઘનશ્યામભાઈ ઓઝા દ્વારા છાશનું વિતરણ હતું, કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા પાણીનું વિતરણ હતું, અને શ્રી રામ મિત્ર મંડળ દ્વારા આપણે આ સમયે જ્યારે ગરમીમાં શેરડીના રસ